હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 1ના ભાગ 2ની અંદર પહોંચી ગયા છીએ. હવે છેલ્લે આપણે વાત કરી હતી કે આપણે 7 ભૌતિક મૂળ રાશિ જે લીધી એના એકમોને કઈ રીતે ફેરવવા, જે તમે નાના ધોરણોમાં કર્યા છે, કિલોની અંદર, મીટર, સેન્ટીમીટરની અંદર, એવી રીતે ફેરવ્યા છે. પણ હવે એ બધાને અલગ અલગ રીતે ફેરવવા હોય. તમે ત્યાં માત્ર 1-2 વસ્તુની અંદર જ ફેરવતા હતા, કિલોની અંદર, મિલીની અંદર, એવી જ રીતે. જ્યારે અહીંયા તમારી પાસે ઘણા બધા પૂર્વક આવે છે, બરાબર. હવે એસઆઈ પદ્ધતિની અંદર કેવા પૂર્વક છે, કયા ગુણકો છે, કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે, એ બધાની આપણે આજે ડિટેલમાં વાત કરશું. ચલો, મારી પાસે પાછળ એક આ કોષ્ટક આખો દોરેલો છે. ચલો, હવે અહીંયા એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વક. એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વક એટલે શું? તો કે એસઆઈ પદ્ધતિની અંદર પૂર્વકો નક્કી કરવામાં આવ્યા. જેમ કે મીટર છે એને કિલોમીટરમાં ફેરવવું છે તો તમને ખબર છે શું કરવું પડશે? કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવાની વાત કરીએ તો તમે આવી રીતે લખો છો, 1 કિલોમીટર બરાબર 1 કિલોગ્રામ લઈએ, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, અથવા 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ રીતે તમે લખો છો, બરાબર. તો આ બધી જે વસ્તુઓ છે ક્યાંથી અને કેવી રીતે આવી છે, નાના ધોરણની અંદર દાખલા કરવા માટે આ તમને બધું યાદ રખાવી દેવામાં આવ્યું હતું. પણ એકચ્યુઅલમાં આ બધી વસ્તુ એસઆઈ પદ્ધતિ એકમ પ્રમાણે આવે છે, બરાબર. હવે આપણે વાત કરીએ, પહેલાં આ કોઠો આખો સમજી લેજો અને યાદ રાખવા માટે જોઈ લેજો, પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું પછી તમને સમજાવું છું. ચલો, ગુણકની અંદર -24. હવે આ બધા 3ના ગુણકમાં છે, ધ્યાન રાખજો. આ 24, 21, 18, 15 એટલે 3નો પાડો છે આપણો, 12, 9, 6, 3. હવે ધ્યાન રાખજો, 2 પણ આવશે અને 1 પણ આવશે, બરાબર. 3, 2, 1 આ બધા આવે છે, પણ વચ્ચેના 4, 5 નહીં, હવે નહીં આવે. 3 સુધી આવ્યા પછી તો કે 3ના પાડા પ્રમાણે છે. આ બધી ઘાત માઇનસની અંદર છે, એટલે કે ખૂબ જ નાના એકમની જરૂર હોય. જેમ કે તમને ઉદાહરણ આપું, મને મારી નોટબુકની લંબાઈ માપવી છે, તમે ફૂટીનો ઉપયોગ કરશો, સેન્ટીમીટરમાં માપશો. હવે એના પછી તમારે 2 શહેરો વચ્ચેનું અંતર માપવું છે, શેનો ઉપયોગ કરશો? તો કે હવે ત્યાં તમારી પાસે સેન્ટીમીટર કામ આવશે નહીં આવે, તો હવે તમે કિલોમીટરનો ઉપયોગ કરશો. મોટા એકમની અંદર જતા રહ્યા, કારણ કે અંતર વધી ગયું, સેન્ટીમીટર તો ઘણા બધા થઈ જાય. પછી એવી જ રીતે આપણે વાત કરીએ કે 2 પરમાણુ વચ્ચેની ત્રિજ્યા, જેમ કે આપણે આગળ વાત કરી ગયા છે ચેપ્ટર નંબર 3ની અંદર, ત્યારે પરમાણુ ત્રિજ્યાની વાત કરી હતી. 2 હાઇડ્રોજન વચ્ચેનું અંતર, 2 પરમાણુ વચ્ચેનું અંતર માપીએ, પછી એ બંનેની અડધું કરી નાખીએ અંતર, અને તમને શું મળે? 1 પરમાણુની ત્રિજ્યા મળે. તો એ જે પરમાણુની ત્રિજ્યા છે, હવે પરમાણુ તો આપણને દેખાતો નથી, એટલો સૂક્ષ્મ છે, તો એની ત્રિજ્યા માપવા માટે ખૂબ જ નાનો એકમ, ત્યારે મેં વાત કરી હતી PM, પાઇકોમીટર, અથવા એને પિકોમીટર પણ કહેવામાં આવે છે. તો એનો ઉપયોગ કરવામાં આવે તો એનો જે છે એ 10⁻12 ઘાત સુધી, એટલે ખૂબ જ નાનું, ખૂબ જ સૂક્ષ્મ મૂલ્ય છે. એટલા માટે આવા બધા મૂલ્યની જરૂર પડે છે, બરાબર. પછી તમને ખ્યાલ છે કોમ્પ્યુટરની અંદર મેગાબાઇટ, ગીગાબાઇટ, એની જે સ્ટોરેજ કેપેસિટી છે, એ બધા માટે આવા શબ્દો વપરાય છે. બાઇટ એનો એકમ છે કે એની અંદર કેટલી વસ્તુઓ સમાય છે એ નક્કી કરવા માટેનો, પણ એ બાઇટ બહુ નાનો પડે છે. એના કરતાં વધારે તો કે મેગાબાઇટ, ગીગાબાઇટ, તો એની જે ઘાતો છે એ દર્શાવે છે કે કેટલું મૂલ્ય મોટું આપણે કરી શકીએ છીએ. એટલા માટે આની જરૂર છે. સૂક્ષ્મ મૂલ્ય માટે ઋણ આવશે અને મોટા મૂલ્ય માટે ધનની અંદર આવશે, બરાબર. ચલો, હવે આ કોઠાને પહેલાં તો આંકડા યાદ રાખી લો. 24થી સ્ટાર્ટ કરવાનું, 1 ઉપર પૂરું કરવાનું. એના પછી હવે આપણે આના માટે એક ટ્રીક જોઈએ, બરાબર. ટ્રીક ટોપાઈ છે, પણ એની અંદરથી આપણને યાદ રહી જશે. એટલે મેં કેવી રીતે યાદ રાખ્યું છે એની વાત હું તમને કરું, બરાબર. યોઝે નામનો કોઈક વ્યક્તિ છે, બરાબર. ઇન્ડિયામાં તો ન હોય, પણ બહારના કોઈક દેશનો છે. યોઝે ફેન્ટાનું એમ સમજી લો, ફેમટો કરી નાખ્યું છે આપણે. ફેમટો, પીને, સે, દે ઉપરથી દાંત ખાઈ, યાદ રાખવા માટે, પણ યાદ રાખવાનું કે ડ ઉપરથી ડેસી આવે છે, બરાબર. અહીંયા સાઈડમાં લખી રાખું છું, યોઝે
ચોરી છુપાઈથી ને પી લીધી છે ફેન્ટા, એટલે હવે એને વઢ પડશે. યોઝે એ ફેમ્ટો પીને મામી સે દાંત ખાઈ. બરાબર? આ દાંત ખાઈનો કોઈ મતલબ નથી, ખાલી યાદ રાખવા માટે છે, આપણું આખું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે છે. હવે અહીંયાથી તમારી પાસે જો તમને આના નામ યાદ રહે તો બહુ સારી વસ્તુ છે, પણ ન રહે તો આપણને માત્ર સંજ્ઞાઓનું જ કામ છે. કારણ કે કિલોમીટર હવે આખું ક્યાંય નહીં લખે, કે એમ લખેલું હોય તો એવી જ રીતે સ્મોલ વાય સ્મોલ એમ જ લખેલું હશે. બરાબર? ઉદાહરણ કરશો તો તમને વધુ ક્લિયર થશે આ વસ્તુ. તો એવી રીતે લખેલું હશે, તો એવા સમયે તમને મેઇન આ સંજ્ઞાઓ ધ્યાન હોવી જોઈએ. આ સંજ્ઞાઓનો જ ઉપયોગ થશે. તો હવે યો ઉપરથી વાય, ઝો ઉપરથી ઝેડ, અને ખાસ ધ્યાન રાખજો આ બધા મૂલ્ય ઋણ છે, એટલે નાના એકમની વાત છે, એટલે આ બધે બધા સ્મોલમાં આવશે. બરાબર? પછી એ, યો ઝે એ, ફેમ્ટો ઉપરથી એફ, પી ને એટલે એન, એના પછી મા માટે માઇક્રો છે. આ માઇક્રો શબ્દનો ઉપયોગ તમને વારંવાર આવશે. આપણે 12મા ધોરણમાં પણ માઇક્રો, નેનો અને પીકો સુધી આપણે જશું. એમ કહીએ તો આ બધાનો, આ ચારનો ઉપયોગ જે છે એ પ્રમાણમાં આપણી પાસે ઓછો છે. આ જે સંજ્ઞા છે ને મ્યુ કહેવાય છે, ધ્યાન રાખજો. બરાબર? આ રીતે કરવામાં આવે છે. ગ્રીક ભાષાનો એક મૂળાક્ષર છે મ્યુ, અને અહીંયા મા ઉપરથી, માઇક્રો ઉપરથી યાદ રાખ્યું છે મા. ખાસ ધ્યાન રાખજો, મામાં સંજ્ઞા કઈ આવશે તો એમ ના લખી આવતા, એમાં માઇક્રો મ્યુ વાળી સંજ્ઞા આવે છે. મી, મિલી, સ્મોલ એમ આપણે કરીએ છીએ મિલીમીટર, તો સ્મોલ એમ મિલીનો અને બીજો સ્મોલ એમ મીટરનો હોય છે. સેન્ટીમીટરમાં સી આપણે ઉપયોગમાં લઈએ છીએ, અને ડેસી માટે આવે છે સ્મોલ ડી. એટલે મા, મી, સે, સી, પછી દાંત ખાઈનો ડી. બરાબર? તો આટલું તમને યાદ રહી ગયું હશે. ખાસ ધ્યાન રાખવાનું, ગોખવા ન જાજો. ગોખવા જશો તો હેરાન થઈ જશો. ફટાફટ રફની અંદર એમ કહીએ તો બધામાં 10 લખવાની પણ જરૂર ન હોય. -24 માઇનસ ઘાત એની લખતા જવાનું, સામે એની સંજ્ઞા લખવાની, અને જે પ્રમાણે પ્રશ્નમાં જરૂરિયાત હોય એ પ્રમાણે એને ઉપયોગમાં લેવાનું. બરાબર? ચલો, આ વાત થઈ ઋણઘાતની. હવે વાત કરીએ ધનઘાતની. હવે શરૂઆત કરી, અહીંયા -1થી મૂક્યું હતું તો હવે +1. 10ની 1 ઘાત લખો અથવા ન લખો તો પણ એ 10 જ કહેવાશે. 1, 2, 3 વળી પાછો 3નો પાડો 6, 9, 12, 15, 18, 21 અને 24. હવે આને યાદ રાખવા માટે પણ આપણે એક ટ્રીક બનાવીએ. બરાબર? હવે અહીંયા ફરીથી ધ્યાન રાખજો, હવે ડ નો ઉપયોગ કરશું ત્યારે અહીંયા ડી એ સંજ્ઞા છે. ચલો, ડી એ સંજ્ઞા છે તો એના ઉપરથી આપણે યાદ રાખીએ ડાકણ. આ બધું કંટાળાજનક છે, ચૂડેલ જેવું લાગે છે, તો આપણે ડાકણને યાદ કરી લઈએ. ડાકણ હેક્ટા. એક ડાકણ છે જેનું નામ છે હેક્ટા. કિલો, મેગી, mg, કિલો, મેગી, ટપાવી, ઈ, જોયું. કોઈક એક હેક્ટા નામની ડાકણ છે એ કિલો મેગી ટપાવે છે, એ તમે કોઈએ જોયું કે ન જોયું એની વાત છે. બરાબર? એમાં વીનો કોઈ મતલબ નથી, માત્ર આપણને યાદ રાખવા માટે છે. ડાકણ, તો ડા શબ્દ જ યાદ રાખજો, આ કણનો પણ કોઈ મતલબ નથી. ડા એટલે ડી એ સંજ્ઞા યાદ આવી જશે. બરાબર? ખાસ ધ્યાન રાખજો, અહીંયા સંજ્ઞા ડી એ છે. ઘણા આની અંદર મિસ્ટેક કરી નાખતા હોય, પૂછ્યું ડી પ્રમાણે હોય અને ડી એ પ્રમાણે જવાબ લખી આવે. તો અહીંયા ડી એ, પછી હેક્ટાનો એચ, કિલોનો કે, આ 3 સુધી સ્મોલ છે. એના પછી અહીંયાથી બધા કેપિટલ આવશે. બરાબર? ધ્યાન રાખજો, 10ની 6 ઘાતથી જેટલા મોટા મૂલ્ય છે એ બધામાં હવે કેપિટલ લેટર આવશે. ત્યાં સુધી બધા તમારા સ્મોલ હતા. હવે મેગી, મેગા ઉપરથી મેગી, એટલે કેપિટલ એમ, કેપિટલ જી, મેગી. ટપાવી તો ટી, ટેરા. પ ઉપરથી પેટા, ઈ. બરાબર? એટલે અહીંયા સંજ્ઞા પણ ઈ છે, ઈ ઉપરથી યાદ રાખ્યું છે. ઘણા ભૂલમાં એ કરી આવતા હોય છે, ધ્યાન રાખજો. એની અંદર પછી આ આવી જાય છે, એટલે પછી સમજમાં ફેર થઈ જાય તો જવાબમાં ફેર આવી જાય છે. ઝેડ, જોયું. આમ તો જોયું છે પણ ખાસ ધ્યાન રાખજો, જોયું યાદ રાખો તો પણ ચાલે. અત્યારે તો વિજ્ઞાન છે, વિજ્ઞાનની અંદર જોડણીનું ખાસ મહત્વ નથી, કારણ કે વળી જો લખશો તો જે કરી આવશો.
બરાબર, ઝેડ અને વાય. આ નામ યાદ રહે તો સારી વસ્તુ છે, પણ મેઇન વસ્તુ તમને આ યાદ રાખવાની છે, કઈ ઘાત સાથે કઈ સંજ્ઞા જોડાયેલી છે. કારણ કે જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે સંજ્ઞાથી જ પૂછાય છે. કદાચ તમે ભૂલી ગયા યોટા છે કે યોક્ટા છે તો એનાથી કોઈ ફરક નહીં પડે, પણ ખાસ ધ્યાન રાખજો કેપિટલ વાય છે કે સ્મોલ વાય. કેપિટલ વાયનું મૂલ્ય ધનમાં છે, સ્મોલ વાયનું મૂલ્ય ઋણમાં છે. આ વસ્તુ યાદ રહેવી જોઈએ. બરાબર, આ બે ટ્રીક છે. લખવું હોય તો લખી રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે આપણે એના ઉદાહરણ જોઈએ. જેમ કે મારી પાસે આ રીતના એની અંદર માત્ર ને માત્ર ઓબ્જેક્ટિવ જ પૂછાય છે. બરાબર, હવે જેમ કે એક ઉદાહરણ લઈએ. એક વાય એમ બરાબર બ્લેન્ક એમ. સ્મોલ વાય છે. સ્મોલ વાયનો અર્થ શું થયો? યોક્ટો. અને એમનો મતલબ મીટર. એટલે કે એક યોક્ટા મીટર બરાબર કેટલા મીટર? તો યોક્ટા માટે જ્યાં પણ યોક્ટા છે ત્યાં તમારી પાસે શું લખાશે? તો કે 10⁻²4. તમારો જવાબ આવી ગયો 10⁻²4. બરાબર, ચલો હવે એના પછી બીજી વાત કરીએ. બહુ સિમ્પલ ઓબ્જેક્ટિવ છે. 1 PM એટલે કે 1 પિકોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. ચલો તો હવે તમારી પાસે આના સાથે કયો આંકડો સંબંધિત છે? 10⁻12. એટલે P ની જગ્યાએ હવે શું લખશું? 10⁻12. બરાબર, ચલો હવે બાઇટની વાત કરીએ. 1 ગીગાબાઇટ બરાબર ખાલી જગ્યા બાઇટ. ચલો ગીગા માટે 10⁹. તો જ્યાં કેપિટલ G છે એની જગ્યાએ શું થઈ ગયું? 10⁹. તો આ તો ખૂબ જ સરળ પ્રશ્નો થયા કે જે છે એની એ સંજ્ઞા મૂકી દેવાની છે. કારણ કે અહીંયા તમે મોટા એકમમાંથી નાના એકમમાં જાઓ છો ત્યારે કોઈ તમને ચિંતા નથી. પણ હવે મારી પાસે આ જ પ્રશ્નને થોડુંક ઊંધી રીતે પૂછે. જેમ કે આપણે આ પહેલાંની વાત કરીએ. એક વાય મીટર જે છે બરાબર, એક વાય એમ, એની જગ્યાએ મેં એમ પૂછ્યું છે 1 મીટર બરાબર ખાલી જગ્યા વાય એમ. હવે અહીંયા તમે શું કરશો? હવે જો અહીંયા તમે વાય છે, વાય એટલે 10⁻²4 લખી આવ્યા. જવાબ ખોટો. વિચાર કરો, વાયનો અર્થ જ થાય છે 10⁻²4. જો બરાબરની નિશાની છે એનું મૂલ્ય, એનો મતલબ તમે સમજો. બરાબર એટલે કે બંને સાઈડ વસ્તુ ઇક્વલ થવી જોઈએ. અહીંયા મારા 1 મીટર છે તો સામેની સાઈડ પણ 1 જ મીટર થવા જોઈએ. હવે અહીંયા વાયનો મતલબ છે 10⁻²4 મીટર. હું આમ લખી શકું? અહીંયા મારી ખાલી જગ્યાની ખાલી જગ્યા, હું તો ખાલી વાયની કિંમત જ મેં મૂકી છે. અહીંયા મેં વાયની કિંમત જ મૂકી હતી. બરાબર, પણ હવે તમે જુઓ મારો જવાબ છે 1 મીટર. મને 1 મીટર કરવો છે તો મારે શું કરવું પડશે? અહીંયા 10⁻²4 મૂકવી પડશે. તો +24 - 24, આધાર સરખા ઘાતોનો સરવાળો. +24 - 24, 10ની કેટલી ઘાત થાય? 0 ઘાત. 10ની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ આવે 1. ગણિતને પણ ભૂલવાનું નથી. એટલે 1 મીટર બરાબર 1 મીટર આવી ગયા. એનો અર્થ કે તમારો અહીંયા જવાબ -24 નહીં આવે. શું આવશે? 10⁻+24. એટલે જ્યારે તમારી પાસે આવી વસ્તુ હશે ત્યારે તમારે રફમાં આ રીતે વિચારવાનું. આ બહુ સાદી સિમ્પલ ગણતરી છે. બરાબર, પણ તેમ છતાં ઘણાને આ ખ્યાલ નથી હોતી ને એને કારણે એના 1 માર્કનો ઓબ્જેક્ટિવ જતો રહેશે. તો આ ખાસ ધ્યાન રાખજો. આ એકમમાં ફેરવતા તમને આવડવું જ જોઈએ. જ્યારે 12મામાં આવશો, દાખલાઓ ગણશો ત્યારે એકમની ફેરબદલીના કારણે જો તમને નહીં આવડે તો દાખલા આખા ખોટા પડી જશે. બરાબર, તો આ રીતે હજી બીજા ઉદાહરણ લઈએ. જેમ કે આની અંદર જ હવે આ કટ કરી નાખું છું. આપણે અહીંયા બીજા ઉદાહરણ લઈએ. જેમ કે મેં વાત કરી 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. બરાબર, તો તમને બધાને ખબર છે 1 કિલોમીટર તમને કોઈ કે બરાબર ખાલી જગ્યા મીટર આપ્યું હોત તો આ જવાબ તમારો સરળ હતો. કિલો. કિલો માટે શું આવે? 10⁻³ અને આમે નાનપણથી આપણે ભણીએ પણ છીએ 1000. 1000 એટલે શું થયો? 10⁻³ થઈ. હવે અહીંયા શું થઈ ગયું? 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર એમણે કીધા છે. તો કિલોના તો આપણે ખબર છે જવાબ આવે 3.
હવે અહીંયા જો હું પાછા 3 મૂકીશ તો 10⁶ ઘાત મીટર થઈ જશે. તો બંને સરખા કહેવાશે? 1 મીટર બરાબર 10⁶ ઘાત મીટર? તો કે ન કહેવાય. તો એવા સમયે અહીંયા મને મૂકવા પડે 10⁻³ ઘાત મીટર કિલોમીટર. એટલે શું થઈ જાય? આ -3 એકચુલના +3 અને આ બંને શું થઈ જાય? સામસામે કટ થઈ જાય છે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હજી આવા બીજા જોઈએ. ચલો, 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. તો આપણે ઊંધું તો આપણને ખબર છે 1 નેનોમીટર બરાબર. જો મને ખાલી જગ્યા મીટર પૂછ્યું હોત તો મને ચિંતા નથી. નેનો માટે શું આવે? તમારી પાસે કોઠો છે, જુઓ, 10⁻⁹ ઘાત. હવે તો કે આનો અર્થ થાય છે નેનોનો -9. અહીંયા જો હું +9 કરું તો +9 -9 કેન્સલ થાય, તો 10⁹ ઘાત નેનોમીટર. તો આ મારો શું થશે? જવાબ. તો આ રીતના ઓબ્જેક્ટિવ હોય છે. કોમ્પિટિટિવ એક્ઝામ હશે, તમારી પાસે MCQની અંદર ઓપ્શન આપેલા હશે. ઓપ્શન નજીકના જ હશે, પ્લસવાળો પણ હશે, માઇનસવાળો પણ હશે, બરાબર? કારણ કે મોટે ભાગે બધા એની અંદર જ ભૂલ કરતા હોય છે. તો ખાસ ધ્યાન રાખજો. તમને આના પૂર્વજના નામ નહીં આવડે તો ચાલશે, સંજ્ઞાઓ ધ્યાન હોવી જોઈએ. સંજ્ઞાઓ ભૂલાશે તો તમારું કામ નહીં બને, બરાબર? ચલો, હવે વાત આપણે કરીએ કદ વિશે. આ નાની નાની વસ્તુઓ ચોપડીમાં આપેલી છે, એનો ઉપયોગ એ લોકો ઓબ્જેક્ટિવ માટે કરી શકે છે. અને આ વસ્તુ નાના ધોરણમાં તમે શીખી પણ ગયા છો, બરાબર? કદ એટલે આપણે કોઈ પણ વસ્તુને આપણે ભરીએ છીએ. તમારા ઘરે દૂધ આવે છે, દૂધ તમે શેમાં માપો છો? તો કે લીટરની અંદર. હવે આપણે જે SI એકમ પદ્ધતિની અંદર 7 ભૌતિક રાશિ લીધી, એમાં આપણે ક્યાંય કદ માટેનું કોઈ લીટર એકમ શીખી ગયા? તો કે ના. આપણે SI એકમની અંદર જે 7 ભૌતિક રાશિ લીધી છે એનામાં આપણે એને ફેરવવો છે. તો હવે કેવી રીતે ફેરવશું? તો જુઓ, તમને ખબર છે ગણિતની અંદર તમને ઘનફળ આવ્યું છે. કોઈ મારી પાસે આ રીતે બોક્સ હોય, આ બોક્સની અંદર મારી પાસે કેટલી વસ્તુ સમાશે એ માપવા માટે અથવા એ કેટલી જગ્યા રોકે છે, તો એના માટે શબ્દ આવે છે ઘનફળ. તો ગણિતના દાખલા જ્યારે તમે ગણતા, ઘનફળ એટલે કે કેટલી જગ્યા રોકે છે. દૂધ, તો કે કેટલી જગ્યા રોકે છે, બરાબર? તો એની અંદર તમે એકમ જે છે એ આવી રીતે લખતા, ઘન મીટર અથવા ઘન સેન્ટીમીટર, અથવા તો આવી રીતે લખતા મીટરનો ઘન એટલે કે એની 3 ઘાત, અથવા તો મીટરની 3 ઘાત, આ રીતે લખતા, બરાબર? તો આ જે છે મીટરની 3 ઘાત એનું SI એકમ છે. લીટર એ SI એકમ નથી, ખાસ ધ્યાન રાખજો. તો હવે ઘણી જગ્યાએ દ્રાવણો છે તો એ લીટરમાં, મિલીલીટરની અંદર લીધેલા છે. હવે એને આપણે દાખલા ગણવા હોય, બધા એકમો SI પદ્ધતિમાં હોય, તો આને પણ SI એકમ પદ્ધતિમાં ફેરવવા માટે મીટર ઘન અને સેન્ટીમીટર ઘનની અંદર એને ફેરવવા પડે. તો એના માટેનો એક સંબંધ છે. એક લીટર બરાબર 1 ડેસીમીટરનો ઘન. ખાસ ધ્યાન રાખજો, બરાબર? 1 ડેસીમીટરનો ઘન. મીટર ઘન તો બહુ વધારે થઈ જશે. ચલો, હવે એના પછી 1 ml એટલે કે મિલીલીટર, બરાબર? હમણાં શીખી ગયા મિલી, સ્મોલ m, લીટર કેપિટલ L, બરાબર 1 સેન્ટીમીટરનો ઘન. તો આ રીતે એમ કહીએ તો દાખલાઓની અંદર ફેરવવામાં આવે છે. હવે અહીંયા કોઈને વિચાર આવે કે ડેસીનો ઉપયોગ બહુ નથી થતો, મને તો આ વસ્તુ મીટરમાં જોઈએ છીએ, બરાબર? આ લખ્યું આ રીતે છે પણ એનો અર્થ આ રીતે સમજજો. આખા સેન્ટીમીટરની 3 ઘાત, આખા ડેસીમીટરની 3 ઘાત. જો આને મીટરમાં ફેરવવું છે તો ગોખવાની જરૂર નથી. આ બે વસ્તુ આપણને ખબર છે કે 1 લીટર સાથે 1 ડેસીમીટર ને 1 મિલીલીટર સાથે 1 સેન્ટીમીટર. તો આને તમે મીટરમાં સહેલાઈથી ફેરવી શકો છો. ચલો, ડેસીનો અર્થ શું થાય છે? હમણાં જ તમે કોઠાની અંદર જોઈ ગયા. ડેસીનો અર્થ શું થાય છે? ડેસીનો અર્થ થાય છે 10⁻1 ઘાત, બરાબર? તો અહીંયા 1 હું શું લખીશ? 10⁻1
ડેસીની જગ્યાએ ખાલી 10⁻1, પછી મીટર તો મને જોઈએ જ છે, અને આખાની કેટલી ઘાત? 3 ઘાત. ચલો હવે એને ફેરવું તો કે 1નો તો કોઈ મતલબ નથી, ઘાતની ઘાતનો ગુણાકાર તો 10⁻3 ઘાત અને મીટરની પણ 3 ઘાત. બરાબર. તો અહીંયાથી તમારો એકમ આવ્યો, એક સંબંધ આ પણ આવ્યો, 1 લીટર બરાબર 10⁻3 ઘાત મીટરનો ઘન. બરાબર. ગોખવાની જરૂર નથી, તમે જાતે પણ આ વસ્તુ મેળવી શકશો, પણ જો સમજેલી હશે તો. કારણ કે આવા ઘણા એકમોને એકબીજામાં ફેરવવાના છે. સ્વાધ્યાયની અંદર જોશો તો એવા પ્રશ્ન આપેલા પણ છે. બરાબર. તો એને ફેરવવા માટે તમારે ગોખવાની જરૂર નથી, પણ ગણતરી જે છે એ આ રીતે થશે. 3 બંનેને લાગુ પડશે. ખાલી તમે 10⁻1 ઘાત મીટરનો ઘન કરી આવશો તો એ વસ્તુ નહીં ચાલે. બરાબર. હવે અહીંયા જો મને મીટરમાં ફેરવવું છે તો સેન્ટી સાથે કયો અંક જોડાયેલો છે? તો કે સેન્ટી સાથે જોડાયેલો છે 10⁻2 ઘાત, પછી મીટર અને ઉપર 3 ઘાત. 3 દુ 6 એટલે 10⁻6 ઘાત મીટરનો ઘન. તો કે 1 મિલીલીટર બરાબર 10⁻6 ઘાત મીટરનો ઘન. તો આ બીજો સંબંધ પણ આવી ગયો. પણ સંબંધ મૂળ આ બે જ યાદ રાખવાના છે. તમે તમારી નોટની અંદર ખાસ આને ટપકાવી રાખજો, ગણતરી કરી રાખજો, જેથી તમને ખબર પડે કે મારે એકમો કેવી રીતે ફેરવવાના છે. બરાબર. તો આ વાત થઈ કદની. હવે એક બીજી વાત કરીએ આપણે ઘનતાની. ઘનતા શું છે? ઘનતાની આપણે વાત કરીએ તો ઘનતાનું સૂત્ર તમને આવી ગયું છે. ઘનતા બરાબર દળ છેદમાં કદ. ઘનતા બરાબર દળ છેદમાં કદ. ચલો દળનો એસઆઈ એકમ શું છે? આપણે ઘનતાનો એસઆઈ એકમ મેળવવો છે. બરાબર. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય, ઘનતાનો એસઆઈ એકમ જણાવો. ઘનતા એ કેવી રીતે નક્કી થાય? દળના છેદમાં કદ કરવાથી. આ ગુણોત્તર ઉપરથી કોઈ પણ પદાર્થની ઘનતા નક્કી થાય છે. ચલો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, કદનો એસઆઈ એકમ હમણાં જ આપણે કર્યો. શું છે? તો કે આપણે લંબાઈ માટે મીટર એસઆઈ એકમ છે. તો અહીંયા તમારી પાસે શું આવે? મીટરની 3 ઘાત, કારણ કે લીટર લખાય નહીં. તો તમારો એસઆઈ એકમ શું થઈ ગયો? કિલોગ્રામ છેદમાં મીટરનો ઘન. આ તમારો એસઆઈ એકમ છે. ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન આવે ઘનતાનો એસઆઈ એકમ જણાવો, તો કિલોગ્રામ છેદમાં મીટરનો ઘન. આવા ઓપ્શન પણ આપેલા હશે. ગ્રામ છેદમાં સેન્ટીમીટરનો ઘન છે. ઘનતાનો જ એકમ છે, પણ એસઆઈ એકમ નથી. ધ્યાન રાખજો. એનાથી નાનો છે, કિલોગ્રામથી નાનો, ગ્રામમાં આવી ગયા. બરાબર. એસઆઈ એકમ પૂછ્યો હોય તો એ પ્રમાણે જ જવાબ તમારો લખાશે. હવે એના પછી આપણે વાત કરીએ તાપમાન વિશે. તાપમાનનો આપણે એસઆઈ એકમ લઈ ગયા. કયો લીધો છે? કેલ્વિન. અત્યારે ખાલી સંજ્ઞા લખું છું, કેપિટલ કે. બરાબર. પણ વ્યવહારમાં તમે સાંભળ્યું હશે, આપણે કેલ્વિન કરતાં સેલ્સિયસનો ઉપયોગ વધારે કરીએ છીએ. તો કેલ્વિન અને સેલ્સિયસ એકબીજાની અંદર કેવી રીતે રૂપાંતરિત થાય છે? જ્યાં પણ તમે દાખલા આગળ જતા ગણશો, બધી જગ્યાએ તાપમાન જો સેલ્સિયસમાં આપ્યું હશે તો તમારે એને પહેલાં કેલ્વિનમાં રૂપાંતરિત કરી અને પછી સૂત્રમાં કિંમત મૂકાશે. બરાબર. આ પાયો છે આપણો. તો હવે જ્યારે પણ તમારી પાસે સેલ્સિયસમાં આપ્યું હોય તાપમાન, એને કેલ્વિનમાં ફેરવવા માટે એક સૂત્ર છે. મારી પાસે તાપમાન આપ્યું છે સેલ્સિયસમાં, એને અંશ સેલ્સિયસ લખાય છે, એટલે અહીંયા ઉપર અંશની નિશાની પ્લસ 273. આમ તો 273.15, પણ એને અવગણો તો પણ ચાલે. પ્લસ 273 કરો તો તમારો જે જવાબ આવે કેલ્વિનની અંદર. બરાબર. એટલે આ સંબંધ ધ્યાન રાખજો. એના પછી હજી તમને ખબર હશે, આપણા શરીરનું તાપમાન જે મપાય છે એ ફેરનહીટમાં મપાય છે. આપણે કહીએ 100 તાપમાન થઈ ગયું, એને તાવ હશે. તો 100 સેલ્સિયસ નથી. તો આપણા માથા ઉપર પાણી મૂકે તો પાણી ઉકળવા માંડે. બરાબર. 100 સેલ્સિયસ તાપમાને પાણી ઉકળે છે. તો એ જે આંકડો છે એ ફેરનહીટની અંદર છે. તો હવે તમારી પાસે એને ફેરનહીટમાં કેવી રીતે ફેરવશો? તો ફેરનહીટની અંદર ફેરવવા માટે
કારણ કે વ્યવહારમાં આપણા જે મોટાભાગે થર્મોમીટર, જે ડૉક્ટરનું થર્મોમીટર છે એ ફેરનહીટમાં માપે છે, પણ લેબોરેટરીની અંદર જે સાદા થર્મોમીટર છે એ બધા સેલ્સિયસમાં માપે છે. તમે પ્રેક્ટિકલ કરો, તમારો જવાબ સેલ્સિયસમાં આવ્યો, એને ફેરનહીટમાં ફેરવવો છે તો કઈ રીતે ફેરવશો? તો એના માટેનું એક ચોક્કસ સૂત્ર છે, એ છે 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. એટલે કે તમારી પાસે સેલ્સિયસની અંદર આપેલું હોય એને તમે અહીંયા આંકડો મૂકો તો જે જવાબ આવી તમારો ફેરનહીટ હશે. બરાબર, અહીંયા સેલ્સિયસનો જે આંકડો છે એ મૂકો એટલે જે જવાબ આવી તમારો કેલ્વિનમાં આવશે. હવે એના ઉપરથી તો કે કેટલીક એક કોઠો બનાવી રાખજો. બરાબર, કારણ કે આ તાપમાન તમને પૂછાતા હોય છે. આ તાપમાન ખૂબ જ સરળ છે, જેમ કે પાણીનું ઠાર બિંદુ, પાણીનું ઠાર બિંદુ એટલે કોને કહેવામાં આવે? તો કે જે તાપમાને પાણી જે છે એ ઘનની અંદર ફેરવાય એ તાપમાનને શું કહેવામાં આવે? પાણીનું ઠાર બિંદુ કહેવામાં આવે છે. પાણીનું ઠાર બિંદુ. પાણીનું જ ઉત્કલન બિંદુ એટલે કે જે તાપમાને વરાળમાં ફેરવાય. બરાબર, આ આંકડા જે છે એ તમને યાદ હોવા જોઈએ. પછી ઓરડાનું સામાન્ય તાપમાન, જ્યાં પણ તમારી પાસે રસાયણ વિજ્ઞાનની અંદર કહેવામાં આવશે કે ઓરડાના તાપમાનની પ્રક્રિયા થઈ, એનો અર્થ થશે 25 અંશ સેલ્સિયસે તમે પ્રક્રિયા કરો છો. બરાબર, એટલે ઓરડાનું તાપમાન ભલે કદાચ આપણે ત્યાં કચ્છમાં વધારે જ હોય છે, 25 નથી જ હોતું, પણ તેમ છતાં આ સ્વીકાર્ય છે. એના સિવાય માનવ શરીરનું તાપમાન, હવે આ બધાની અંદર એક અંશ સેલ્સિયસ વાળો આંકડો યાદ રાખજો. ફેરનહીટ અને કેલ્વિન આપણે મેળવી શકીએ છીએ સૂત્ર પરથી, કારણ કે આ સૂત્ર સીધા ઓબ્જેક્ટિવમાં પૂછાય છે અને સાથે સાથે કોઈ બીજો અંક પણ આપી શકે. આ જ આંકડા આપે એવું જરૂરી નહીં. હું તમને કોઈ 300 કરીને કોઈક આંક આપું કે 300 અંશ સેલ્સિયસ છે એને કેલ્વિનમાં ફેરવો તો એનો જવાબ તમને આવડવો જોઈએ. બરાબર, આ અંશ સેલ્સિયસ, આ કેલ્વિન, આ ફેરનહીટ. ચલો હવે આપણે કોઠો પૂરીએ. પાણીનું ઠાર બિંદુ, પાણીનું ઠાર બિંદુ કેટલું છે? તો કે 0 અંશ સેલ્સિયસ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 100 અંશ સેલ્સિયસ. એના પછી ઓરડાનું તાપમાન તો કે 25 અંશ સેલ્સિયસ અને માનવ શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ. બરાબર, હવે કેલ્વિનમાં ફેરવીએ તો અમુક તમને કરીને દેખાડું છું, બાકીનો આ કોઠો તમે જાતે કમ્પ્લીટ કરશો હોમવર્કની અંદર. હવે જુઓ, તમને કેલ્વિનમાં ફેરવવું છે. ચલો, સૂત્ર શું છે? કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273. બહુ સરળતાથી ફેરવી નાખશો. આ 0 છે, અહીંયા 0 મૂકો. 0 પ્લસ 273, જવાબ આવ્યો મારો 273. બરાબર, તો અહીંયા હું લખીશ 273 કેલ્વિન. હવે જેમ કે આપણે વાત કરીએ પાણીના ઉત્કલન બિંદુ માટે, તો એના માટે મારો આંકડો જે છે એ છે 100. તો 100 પ્લસ 273, જવાબ આવશે 373. બરાબર, હવે આ કોઠો તમે જાતે કમ્પ્લીટ કરજો અને પછી બુકમાંથી જોજો. બુકમાં આપેલો જ છે, કદાચ એની પાછળ પોઈન્ટ 15 કરીને આપેલા છે, એને અવગણશો તો પણ ચાલે છે, કારણ કે આગળ જતા દાખલામાં પણ એ ક્યાંય ઉપયોગમાં લેવાતા નથી. અને જો MCQ હોય તો એની અંદર ઓપ્શન જોઈને તમારે સિલેક્ટ કરવાનું. ચલો હવે આપણે વાત કરીએ ફેરનહીટ માટે. તો ફેરનહીટની અંદર કિંમત મૂકીએ. ફેરનહીટ માટેનું સૂત્ર હમણાં જ આપણે જોઈ ગયા. શું છે? ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. ચલો પહેલાં 0ની કિંમત મૂકીએ. 0 સાથે ગુણાકારમાં ગમે તે કરો, જવાબ શું થઈ જાય? 0. એટલે આટલી જગ્યા તો 0 થઈ ગઈ. 0 પ્લસ 32 એટલે જવાબ આવ્યો 32 ફેરનહીટ. હવે લઈએ 100.
એફ બરાબર 9/5. સીની કિંમત હવે જે લઈએ છીએ આપણે 100 લઈએ છીએ, 100 + 32. ચલો ઉડાડી નાખીએ. 20 20 9 દુ 18, 180 + 32 212. બરાબર. તો આ રીતે તમારા જવાબ આવશે. 25 અને 37 મૂકશો તો 25માં તો વાંધો નહીં આવે, પણ 37ની અંદર તમારો પોઈન્ટમાં જવાબ આવશે. બરાબર. તો આ રીતે આ જે આખો કોઠો જે છે એમાં તમને આ 4 મૂલ્ય ખબર હોવી જોઈએ. ઘણી વખત બહુ સામાન્ય વસ્તુ પૂછે છે કે પાણીનું ઉત્કલન બિંદુ જણાવો, પણ શબ્દ હશે શું? ફેરનહીટમાં જણાવો. નીચે 4 ઓપ્શન પણ હશે, આવા જ હશે. એટલે આપણે ભૂલ કરવાની શક્યતા વધી જાય, પણ આપણે ધ્યાન રાખવાનું ફેરનહીટ છે તો મારો જવાબ 212 આવશે. બરાબર. તો આ રીતે તમારે તાપમાનને એકબીજામાં ફેરવતા આવડવું જોઈએ. અને અંશ સેલ્સિયસનો કોઈ અન્ય આંકડો દે, જેમ કે મેં તમને કીધું 300 દે, 325 આપ્યો, તો કોઈ પણ આંકડો છે સૂત્રમાં કિંમત મૂકી કેલ્વિન કે ફેરનહીટમાં ફેરવીને તમે જવાબ આપી શકશો. હવે એના પછી આપણે આગળ વાત કરીએ અર્થસૂચક અંકો માટે. હવે એના પછીનો ટોપિક આવે છે અર્થસૂચક અંક અથવા સાર્થક અંક. ખાસ ધ્યાન રાખજો, અર્થસૂચક અંક અથવા તો સાર્થક અંક જે તમારી ગણિતની અંદર માન્યતા છે એ પ્રમાણેના અંક નહીં લેવાય. જ્યારે પણ પ્રશ્ન પૂછાય કે આ સંખ્યાની અંદર અર્થસૂચક અંક કેટલા છે, ત્યારે તમારે એના નિયમ પ્રમાણે જ જવાબ દેવા પડશે. બરાબર. ગણિત પ્રમાણે જાશો તો એમાં ભૂલ કરશો. આગળ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો, અર્થસૂચક અંક જે છે એ ચોક્કસ નિયમોથી કામ કરે છે. પહેલાં તો કયા અંકને અર્થસૂચક અંક કહીશું? ગણિતની અંદર ઘણા બધા અંકો તમે જુઓ છો. હવે એમાં પહેલો નિયમ આપણે લખીએ છીએ, શૂન્ય સિવાયના લખજો બધા જ અંકો, શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંક છે. બધા જ અંકો અર્થસૂચક અંક છે. ચલો, દાખલા તરીકે જેમ કે મેં એક સંખ્યા લીધી છે 0.03. હવે મને પૂછે કે આ સંખ્યાની અંદર અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે અથવા સાર્થક અંકની સંખ્યા કેટલી છે, તો મારો જે જવાબ છે એ આવશે 1. કારણ કે 0ને આપણે અર્થસૂચક તરીકે લેતા નથી. બરાબર. અને 0ને અમુક સમય અર્થસૂચક તરીકે લેવાશે, પણ એ પછીના નિયમ શીખીએ છીએ. અત્યારે આટલું ધ્યાન રાખજો, અર્થસૂચક અંક આની અંદર માત્ર કેટલો આવશે? 1. ચલો, એના પછી બીજો નિયમ, શૂન્ય સિવાય અથવા તો એમ લખો 2 અંકો અથવા 2 સાર્થક અંકો વચ્ચે આવેલ શૂન્ય અર્થસૂચક અંક કહેવાય છે. આવેલ શૂન્ય અર્થસૂચક અંક કહેવાય છે. 2 સાર્થક અંકો વચ્ચે અથવા તો 2 અર્થસૂચક અંકો વચ્ચે આવેલ શૂન્ય અર્થસૂચક અંક કહેવાય છે. જેમ કે દાખલા તરીકે આ ઉદાહરણ ખાસ લખી રાખજો જેથી તમને યાદ રહે. જેમ કે હું લખું છું 2004, તો અહીંયા 2 અર્થસૂચક, 4 પણ અર્થસૂચક, એની વચ્ચે જે શૂન્ય આવેલા છે તો આ બંને અર્થસૂચકની અંદર ગણાય. તો આ બંને ભેગા થઈને 1 ન ગણાય, બધા અલગ અલગ 1, 2, 3 અને 4. તો મારી પાસે અર્થસૂચક અંકની સંખ્યા થશે 4. બરાબર. આની અંદર તમારા ગણિતના કોઈ જ નિયમ નહીં લાગે, ખાસ ધ્યાન રાખજો. પોતાના નિયમ નહીં લગાવતા, આ નિયમ પ્રમાણે જે હાલે એ જ તમારા અર્થસૂચક અંક થશે. હવે આની અંદર ત્રીજો, દશાંશ ચિહ્ન પછી દશાંશ ચિહ્ન કોને કહેવાય? એટલે કે પોઈન્ટ પછીના આંકડા. બરાબર. દશાંશ ચિહ્ન પછી
ના શૂન્ય, એક મિનિટ, દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક અંક પછી ના શૂન્ય અર્થસૂચક શૂન્ય કહેવાશે. એટલે દશાંશ ચિહ્ન પછી પણ અને અર્થસૂચક અંક પછી પણ, એટલે આ બંને વસ્તુ ભેગી, એકલી નહીં. દાખલા તરીકે આપણે એક સંખ્યા લઈએ છીએ 0.200. હવે જો તમે ગણિતમાં અહીંયા કહેશો બેન 0.2 લખીએ તો શું ફરક, અથવા 0.20 લખીએ તો એ શું ફરક? કારણ કે આનો અર્થ શું થાય છે? 2/10. આનો અર્થ શું થાય છે? 20/100. 0 ઉડી ગયા, છેવટે તો 2/10 જ થયા. વસ્તુ સાચી. એટલા માટે જ મેં કીધું કે ગણિતના નિયમ અહીંયા લાગુ પડશે નહીં, ખાસ ધ્યાન રાખજો. બરાબર? તો હવે આની અંદર અર્થસૂચક અંક કેટલા? તો કે જો દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી અર્થસૂચક અંક છે. બરાબર? અહીંયા જો પોઈન્ટ પછી 0 છે, પણ આ 0 અર્થસૂચક અંકથી પહેલાં છે, એટલે એ શૂન્ય અર્થસૂચકમાં નહીં ગણાય. અહીંયા જવાબ 1 આવ્યો. જ્યારે અહીંયા તમારી પાસે અર્થસૂચક અંક પછી 2 0 છે, એટલા માટે આનો જવાબ આવશે 3. ખાસ ધ્યાન રાખજો. બરાબર? હવે કોઈ પાછા એમ ન કહેતા કે આ 0.03 છે એને હું આમ પણ લખું અને પછી અર્થસૂચક અંક 2 કહું તો ચાલે? ન ચાલે. પ્રશ્નમાં જેમ પૂછ્યું હોય એના પ્રમાણે જ જવાબ લખાશે. કારણ કે ગણિતની અંદર સમજીએ છીએ કે 0.03 લખ્યો કે 0.030 લખ્યો, એનો બંનેનો અર્થ સરખો જ થાય છે, બંનેની કિંમત સરખી છે, ગણતરીમાં ફરક નથી આવતો. પણ તેમ છતાં અર્થસૂચક માટે આ વસ્તુ કામની નથી. અંકની અંદર ફેરફાર નથી કરવાનો. અંક જેમ આપ્યો છે એમ રાખીને જ એનામાંથી અર્થસૂચક અંક તારવવાના છે. આ 1 માર્કની અંદર ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે. એના પછીનો નિયમ, દશાંશ ચિહ્ન સિવાયની, લખજો, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલ શૂન્ય, અર્થસૂચક અંક, મેં ટૂંકમાં લખ્યું છે, તમે પૂરું લખજો, અર્થસૂચક અંક હોતો નથી. દાખલા તરીકે જો ખાસ ધ્યાન રાખજો, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા જે છે એમાં જમણી બાજુએ આવેલા, હવે જેમ કે મારી આ સંખ્યા છે ખાલી 200, જો દશાંશ ચિહ્ન મૂકો તો ક્યાં જાય? અહીંયા જાય. હવે આ દશાંશ ચિહ્ન સિવાયની કોઈ રકમ છે, બરાબર? એમાં તમારી પાસે જમણી બાજુ, આ જમણી તરફ, 2ની જમણી તરફ 2 શૂન્ય આવેલા છે, તો આ જે છે એ તમારા અર્થસૂચક અંક નહીં કહેવાય. બરાબર? અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા માત્ર 2, એટલે કે 1 જ થશે. બગડો, બરાબર? આ બગડો અર્થસૂચક અંક છે, આ બંને નહીં ગણાય, એટલે માત્ર 1 આવશે. ખાસ ધ્યાન રાખજો, નિયમ પ્રમાણે જ જવાનું છે. ચલો હવે એના પછી ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. દાખલા તરીકે જો અત્યાર સુધી કોઈ પણ સંખ્યા લખી હતી એની પાછળ મેં બીજી કોઈ વસ્તુ નથી લખી, જેમ કે હવે અહીંયા હું લખું છું 2 દડા. હવે અહીંયા મેં
દડા શબ્દ વાપર્યો છે એટલે મેં ચોક્કસ વાત કરી છે. જ્યારે ચોક્કસ વાત કરી હોય તો એની અંદર કાંઈ જ નહીં વિચારવાનું અને લખી નાખવાનું. એની અંદર અર્થસૂચક અંક જે છે અનંત આવશે. અનંત કઈ રીતે લે છે? 2.0000 ગમે તેટલા ઝીરો લખો એનો કોઈ મતલબ નથી, તો એ અનંત સુધી જાય એટલા માટે અનંત. બરાબર. હવે એમ ન કહેતા કે 200 છે અહીંયા પાછળ પોઈન્ટ લગાડીને હું ગમે તેટલા શૂન્ય લગાડું ને એને અનંત કહું. ના, અહીંયા ચોક્કસ પાછળ વસ્તુનો ઉલ્લેખ હોવો જરૂરી છે તો જ એ અનંતમાં આવશે. એટલે પ્રશ્ન જે પૂછ્યો છે એ પ્રમાણે જવાબ તમારી મરજી મુજબ આ અંકને આમ પણ લખી શકાય અને એવી રીતે જો જવાબ દેશો તો તમારા અર્થસૂચક અંકના જવાબ ખોટા પડશે. આ 5 નિયમ ઉપરથી જ જવાબ અપાશે. બરાબર. જેમ કે હવે સ્વાધ્યાયની અંદર આપેલા છે, થોડાક જોઈએ એટલે કોઈને કન્ફ્યુઝન હોય તો એ સોલ્વ થઈ જાય. બરાબર. અહીંયા ઉપર લખું છું. બરાબર. આ 5 નિયમ તમારી સામે જ રાખ્યા છે. આ નિયમ ઉપરથી જ જવાબ દેવાના છે. જેમ કે મારી પાસે એક સંખ્યા આપી છે 0.0025. ચલો, દશાંશ ચિહ્ન છે પણ સાર્થક અંક અહીંયા છે એટલે આ 2 તો ફિક્સ જ થઈ ગયા. બગડો અને પાંચડો 2 સાર્થક અંક છે, પણ હવે જે શૂન્ય છે એનું સ્થાન જુઓ. સાર્થક અંક પછી નથી, પહેલાં છે. આના જેવી પરિસ્થિતિ થઈ. બરાબર. તો હવે સાર્થક અંકની સંખ્યા કેટલી થશે? તો કે 2. એના પછી એક સંખ્યા છે 208. ચલો, શું આવશે જવાબ? વિચારો. બીજા નિયમ પ્રમાણે સાર્થકની વચ્ચે આવેલો શૂન્ય સાર્થક અંક કહેવાય. એટલે 1, 2 અને 3. 3 સાર્થક અંકો આવેલા છે. એના જેવો જ બીજો છે 5005. શું થશે જવાબ? બરાબર છે 4. ચલો, એના પછીની સંખ્યા આપણે લઈએ. આ ધ્યાન રાખજો, ભૂલ ન કરજો. 126. 126 પાછળ પોઈન્ટ કરીને 3 ઝીરો આપેલા છે. બરાબર. એકસો 126 પાછળ પોઈન્ટ કરીને 3 ઝીરો આપેલ છે. તો જુઓ, પોઈન્ટ પછી અર્થસૂચક અંક પછી હોય તો જ એનું મહત્વ છે. અર્થસૂચક અંક પછી, અહીંયા પોઈન્ટ પછી કોઈ અર્થસૂચક અંક છે નથી, તો એવા ઝીરોનું તમારી પાસે કોઈ મહત્વ નહીં રહે અને અનંતની અંદર પણ નહીં આવે. ખાસ ધ્યાન રાખજો. કારણ શું? તો કે પાછળ કોઈક વસ્તુનો ઉલ્લેખ હોવો જરૂરી છે. દડા, બેટ, પેન, પેન્સિલ કાંઈ પણ, તો એમાં પણ નહીં આવે. તો 1, 2 અને 3 અર્થસૂચક અંકની સંખ્યા થશે 3. એના પછી 500. 0.0 પોઈન્ટ પછી અર્થસૂચક અંક નથી એટલે આ ઝીરોનું કોઈ મહત્વ નહીં. બાકી તમારી પાસે વિચારો તો આના જેવું જ થયું. દશાંશ ચિહ્ન પહેલાં તમારી પાસે આ એક પણ ઝીરોનું કોઈ મહત્વ હોતું નથી. એટલે તમારો અહીંયા અર્થસૂચક અંક આવશે માત્ર 1. દશાંશ ચિહ્ન પછી અને અર્થસૂચક અંક પછીનું શૂન્ય છે તો જ એને અર્થસૂચકમાં લેવાનો, બાકી નહીં. એના પછી છેલ્લું સંખ્યા આપી છે, અહીંયા લખું છું 2.0034. ચલો, આ સંખ્યાની અંદર અર્થસૂચક અંક વિચારો. જુઓ, 1, 2 અને 3 આંકડા છે એ તો ફિક્સ જ થઈ ગયા. શૂન્ય સિવાયના બધા અર્થસૂચક કહેવાય. 1, 2 અને 3 આ બંનેની વચ્ચે ઝીરો આવેલા છે. તો કોઈ પણ અર્થસૂચક અંકની વચ્ચે શૂન્ય હોય તો એ શું કહેવાય? અર્થસૂચક. એટલે કે આ 3, આ 4 અને 5, તો આમાં અર્થસૂચક અંક થશે 5. બરાબર.
આ ઓબ્જેક્ટિવમાં નિયમ પ્રમાણે બેઠે બેઠું પૂછાય છે, કાંઈ જ નથી, માત્ર 5 નિયમ ધ્યાનમાં લઈને જવાબ જ નક્કી કરવાનો હોય છે. ચલો હવે એના પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલા દળ સંચયના ને બધા જે નિયમો છે એ નિયમોની વાત કરશું. આજે આપણે જેટલી પણ વસ્તુઓ કરી એ બધી તમારી ઓબ્જેક્ટિવ માટે અને પાયા માટે જરૂરી છે. આગળ જતાં દાખલાઓમાં અને બધી જગ્યાએ એના એકમોની અંદર જે રૂપાંતરિત કરી છે એનો ઉપયોગ થશે. બરાબર, બાકીની વસ્તુ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.